જામનગર શહેરમાં સરકારી ખરાબાની જમીન ગેરકાયદે પચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યું. પચાવી પાડવામાં આવેલી જમીનની અંદાજિત કિંમત 2.80 કરોડ રૂપિયા હોવાનું બહાર આવ્યું છે. આ જમીન કોઈપણ રીતે ખાનગી માલિકીની ન હતી. આરોપીઓએ ખોટા નકશા અને બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. નદીકાંઠાની તથા આજુબાજુની કુલ 8581.50 ચોરસ મીટર સરકારી જમીનમાં ગેરકાયદે 66 પ્લોટ પાડી દેવામાં આવ્યા હતા. જય સરદાર નોન ટ્રેડિંગ કોર્પોરેશન નામે ખોટી સંસ્થા ઊભી કરી રહેણાંક હેતુ માટે 11 પ્લોટ વેચી નાખવામાં આવ્યા હતા, જેમાં પોલીસે મનસુખ રતિલાલ ભટ્ટી, આમદ ઉમર ખફી, નુરમામદ ઉર્ફે બોદુ દાઉદ ચાવડા, રાજેશ કાંતિલાલ મારુ, યજ્ઞેશ રતિલાલ રાણપ્રિયા અને જગદીશ ગણેશ ચોવટિયા નામના 6 ઇસમો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો. આ બનાવમાં પોલીસ દ્વારા 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. લેન્ડ ગ્રેબિંગની ફરિયાદથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. જામનગર જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીના નિર્ણયના આધારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. બનાવની વિગત મુજબ જે જામનગર શહેરમાં સરકારી ખરાબાની રેવન્યુ સર્વે નંબર 1125 નંબરની જે જમીન હતી તે જમીનના શ્રી સરકાર હોવાનું જાણવા છતાં આ કામના જે આરોપીઓ છે તેમના દ્વારા એના ખોટા નકશાઓ બનાવી અને એમાં પ્લોટિંગ પાડી અને જે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સાથે છેતરપિંડી કરી અને એમને લલચાવી ફોસલાવી અને પોતાને આર્થિક ફાયદો મેળવવાના લાલચથી આ પ્રકારનું કૃત્ય કરેલું હતું. જમીન પચાવી પાડી અને એને વેચી આપવામાં આવેલી હતી, જેના આધારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ જે 4, 3 અને 5 AC તેમજ જૂની આઈપીસી કલમ 465, 67, 68, 420, 34 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ એફઆઈઆરમાં કુલ 6 આરોપીના નામ છે, જેમાં મનસુખ રતિલાલ ભટ્ટી, આમદ ઉમરભાઈ ખફી, નૂર મોહમ્મદ ઉર્ફે બોદુ દાઉદભાઈ ચાવડા, રાજેશ કાંતિલાલ મારુ, યજ્ઞેશ રતિલાલ રાણપરિયા અને જગદીશ ગણેશભાઈ ચોવટિયા નો સમાવેશ થાય છે. આ આરોપીઓ પૈકી હાલ 3 આરોપીઓને હસ્તગત કરી અરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે.